વેલકમ ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? તો સવાર થઈ ગઈ છે, ચા નાસ્તો પણ પતી ગયો છે, ભગવાનની પૂજા પણ પતી ગઈ છે અને થોડા ઘણા ઘરના કામ પણ પતી ગયા, થોડા ઘણા બાકી છે, એ કરી દઈશું. અને કાનુજી દાદા, છોટે કાનુજી, થોડા જે બાકી છે ઘરના કામ એ પતાવી દઈએ અને મળીએ થોડી વારમાં. અહીંયા રોટલી પણ બની ગઈ, શાક પણ બની ગયું અને જમી લીધું. પતી ગયા. અત્યારે કપડાં લેવા માટે દરરોજ તડકો છાંયડો થાય છે. આજ વરસાદ પડે, આજ પડે, કઈ વરસાદ પડતો નથી. કપડાં લઈને અંદર જતા રહીએ. વીજળી ચાલી રહી છે. જો આ બધા પડદા આડા થઈ ગયા છે. રાત પડી હોય એવું લાગે છે ને, પણ એકચ્યુઅલી 3 વાગ્યા છે. ના, રાતના નહીં, બપોરના. અચ્છા, જેની રાહ જોઈ રહ્યા હતા, વરસાદ આવી ગયો છે. હવે નાવાનું, 5 મિનિટ લઈને ના આવાય. નાવાનું ભાઈ, થોડો વધારે આવે ને પછી નવું ને જતો રહેતો. અહીંથી લપસણીઓ ખાતું. હા, અહીંથી હા આમ કરી વરસાદ આવી રહ્યો છે તો અમે ધાબામાં જઈ રહ્યા છીએ. થોડું બંધ થઈ ગયું છે પણ તો ઓહો, ધાબા ઉપર તો આવી ગયા પણ વરસાદ બંધ છે. હવે જ્યાં સુધી આવે ત્યાં સુધી રાહ જુઓ. શું કેવું જીયાન? હા, સાચી વાત ને? જોડે દાદાજીએ સ્નાન કરવા નાહવા માટે આવી ગયા છે પણ વરસાદ જ બંધ થઈ ગયો. ની રાહ જોઈએ છે થોડી વાર, નહીં તો પછી નીચે જતા રહીશું. વરસાદની તો રાહ જોઈ પણ વરસાદ હવે આવે એવું લાગતું, આવીને જતો રહ્યો. જુઓ, હવે કંઈ નહીં, જઈશું નહીં. ઓકે, નવું બનાવવાનું છે તો એની માટે ઉકળી રહ્યું છે. આ છે પાલક છે, સમારીને મૂકી છે અને આ એક બેટર બનાવ્યું છે, સૂજી અને ચોખાના લોટનું બનાવ્યું છે. એ બનાવીશું એ તમને આગળ બતાવતા જઈશું. ગરમ પાણી થઈ ગયું છે, બંધ કરી દીધો છે ગેસ અને પાલક નાખી દીધી છે. 5 મિનિટ પછી તરત લઈ લેવાની છે. લસણ ને મરચાં ગ્રાઇન્ડ કરી દેવાના છે અને જોડે જોડે પાલક પણ ગરમ જે કરીને મૂકી છે બોઇલ કરીને એ પણ ક્રશ કરી દેવાની છે. બધું સાથે જ કરી દઈશું. બધી તૈયારીઓ થઈ ગઈ છે. એક ઢોસા જ કહી શકો છો અને ઉત્પમ અપમ જે કહેવું હોય તમે કહી શકો છો, પણ અમે ઢોસા જ બનાવી રહી છું. હું પાલકના ઢોસા બનાવી રહી છું. એકદમ હેલ્ધી પણ રહે અને કંઈક નવું પણ બની જાય એટલા માટે. તો એની તૈયારીઓ બધી થઈ ગઈ છે, આગળ જેમ તમને બતાવ્યું એ રીતે. તો તમને બતાવી દઉં. હું આ ક્રશ કરીને મૂકી દીધી છે, પેસ્ટ કરી છે. પાલકને બોઇલ કર્યા છે એ છે, લસણ ને મરચાં એટલું કરી દીધું છે. આ ઓલરેડી મેં પલાળીને મૂકી દીધું હતું. સોજી અને થોડો ચોખાનો લોટ, લીંબુ જોશે તો લીંબુ. અને મિની વ્લોગ ડિટેલમાં મૂકી દઈશ, તમે જઈને જોઈ શકો છો. ત્યાં પણ પૂરી ડિટેલમાં જોવું હોય કે કઈ રીતે મેં બનાવ્યું છે એ. તો ચલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીશું આપણે. રેડી થઈ ગયું છે. ડાયરેક્ટ હવે ઢોસા બનાવવાના ચાલુ કરી દઈશું. તો ચલો હવે ઢોસા બનાવીશું, હેલ્ધી. જેમ આપણે ઢોસા બનાવીએ છીએ એ જ રીતે બધું કરવાનું છે. ફક્ત આ પાલકના છે અને સોજી અને ચોખાનો લોટ બે મિક્સ કરીને બનાવેલા છે, બસ એટલો ડિફરન્ટ છે. બાકી બધી રીત સેમ જ છે. કઈ રીતે બનાવવાનું, ઉથલાવાના કેવી રીતે, બધું સેમ છે. ખાલી પ્રોસેસમાં ખાલી અંદર લેમન ને બધું આવે. ડિટેલમાં મેં તમને કહી દીધું છે. શોર્ટમાં જઈને જોશો એટલે તમને આઈડિયા આવી જશે. મારો ઢોસો શેકવા માટે રેડી થઈ ગયો છે, શેકાઈ રહ્યો છે. આ રીતનો લુક આવે છે.
पीछे से कुछ ऐसा पाछळથી આવો કંઈક લુક આવે છે. આવી ગયા છીએ, હવે વરસાદ પડી રહ્યો છે એટલે અમે નાહવા માટે આવી ગયા. અમારું ચૂટકું ચૂટકું પાતો નીની કલાની આ માલા જીયાન્યો મસ્તી કરે છે. નાવાનું છે બે જણને. તો અમે નાહવા માટે આવી ગયા છીએ અને વરસાદ ચાલુ થોડો થોડો પડવા માટે. અને જો આ કેવા એન્જોય કરી રહ્યા છે. પાતુ એન્જોય કરે છે. પાતુ નીની કલવાની નીની કલવાની છે તે. ધાબા ઉપર અમે ગયા હતા પલળવા માટે. વરસાદ આવતો હતો તો એટલો બધો કોઈ વરસાદ આવ્યો છે નહીં, પણ જે થોડો ઘણો આવ્યો એમાં થોડું થોડું નહીં લીધું. અમે આવીને કપડાં ચેન્જ કરી લીધા છે. બસ તો વિડીયોને અહીંયા એન્ડ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.